ખતરનાક. બાળકોને કોઈ પહોંચે ના, એમના મનમાં કઈ હોય નહીં પાછું. અમારે એક મિત્રને ત્યાં હું સવારમાં પહોંચી ગયો, હોમવર્ક ચાલતું હતું, બિસ્તરા પોટલા બધું તૈયાર હતું, લખવાનું ચાલુ હતું. મને જોઈને બધું બંધ કરી દીધું, દફતરમાં મૂકી દીધું. એટલે મેં કહ્યું, ઓય એક્ઝામ્સ આવે છે, ભણ. કે ના પપ્પાએ ના પાડી છે. મેં કહું હું ભણવાનું ના પાડી? કે ના કે જાદુગર અંકલ આવે ને એની સામે ચોપડા ખોલવા નહીં. મેં કહું તાર ડોહો એવું બોલ્યો? કાં તાર બાપા? કે એ તો ગયેલા છે બજાર, પણ તારા એમ કે જાદુગર અંકલ ને. અમે કેમ એવું કીધું? કે જાદુગરને ABCD નથી આવડતી. તાર બાપો એવું બોલ્યો? મને લાવજો તારો ચોપડો, ABCD આખી A to Z 26 અક્ષર લખીને આપી દીધા. મને કે નાના અંકલ એમ થોડી માનીએ, 5 વાર લખીને બતાવો. તો 5 વાર ABCD લખીને આપ્યો. ચોપડા બંધ કરીને મને કે થેન્ક યુ અંકલ, મારું લેસન થઈ ગયું. આપણી પાસે લેસન કરાવી લો. બાળકોની આખી દુનિયા નિરાલી, જમાના સાથે તાલ મિલાવી. પહેલાના જમાના, હમણાં મેં કીધું ને, આ બાળકને રામ ભગવાન કોણ છે ખબર નથી. હજી જમાનો થોડોક આગળ જવા દો, થોડોક હજી આગળ જવા દો. 5 વર્ષ પછીની પરિસ્થિતિ બહુ ખરાબ થશે. પણ પહેલાના જમાનાની ફિલ્મોના ગીતો તમે સાંભળો, મીઠા મધુરા લાગતા. પહેલાના જમાનાના ફિલ્મો સિચ્યુએશન પ્રમાણે ફિલ્મના ગીતો લખાતા. કેવું બને, હીરો ને હિરોઈન બે સામે બેઠા હોય, ભૂલથી હીરોનો હાથ હિરોઈનને ટચ થાય, ત્યાં ડાયરેક્ટર ગીત મૂકે કે છોડ દો આંચલ જમાના ક્યાં કહેગા. ને અત્યારે તો ગમે ત્યાં ગમે એવું ગીત ઠોકી બેહાડે. બોલો ચોલી કે નીચે કે હે ચુનરી કે, એટલે બધાને ખબર છે. ગુમડા છે, ખરજવા છે, તારે શું છે? એક ચુમ્મા તો મુझको ઉધાર દે દે, બદલે यूपी बिहार ले ले, તાર બાપાનું છે. દેખા હે પહેલી બાર સાજન કી આંખો મેં પ્યાર, તો અત્યાર સુધી હું ચીપડા દેખાતો. એક તો મેં સાંભળ્યું હતું, હું 8માં જ ભણતો હતો, તે સમયે રિલીઝ થઈ હતી ફિલ્મ કે બંબઈ મેં બાત હુઈ, દિલ્હી મેં દિલ મિલા, પુના મેં પ્યારે હો ગયા. તો હુવાવડ અહીંયા સેલવાસમાં રાખજો. બધું ગામે ગામ થાય છે તમારે. એવા ગીતો લખાય, લખવાવાળાની પેન તોડવાની ઈચ્છા થઈ જાય. એક તો ગીત આવ્યું હતું કે પર્વતો સે આજ મેં ટકરા ગયા. આંધળો હતો, આવડો મોટો પર્વત નહીં દેખાયો. એમાં તેરે નામ ફિલ્મ આવી હતી 2003માં. મને યાદ છે, મારા કાર્યક્રમ કલોલ, કડી કલોલની અંદર મંગલ સાહેબના ચાલતા હતા, ત્યાં સલમાન ખાને આમ લટો કાઢી હતી, આમ ભેંસના હિંકડા જેવી. અને એમાં ગીત હતું કે તુમસે મિલના બાતે કરના બડા અચ્છા લગતા હૈ. કેમ ખર્ચા નહીં હોતા હૈ, અઠવાડિયે में जाके आइसक्रीम खाना पड़ता है, ત્યારે તો મેળ પડતા હૈ, પછી કે અચ્છા લગતા હૈ. એવા ગીતો લખાય અને ગીતોમાંથી હસવાનું મળી જાય. એમાં તો જબરજસ્ત એક ગીત લખાયેલું, તમે પણ સાંભળ્યું હશે કે બંબઈ સે ગઈ પૂના, પૂના સે ગઈ દિલ્હી, દિલ્હી સે ગઈ પટના, ફિર ભી ના મિલા સजना. તો હું કામ બેન ગામે ગામ ફરે, અહીંયા ગોઈમાં આવતી રે, બધા નવરાજ બેઠા છે. અને તારા બાપાએ હું રેલવેનો પાસ લખી આપ્યો, ગામે ગામ ભટકે છે. આ તો હિન્દી ફિલ્મોની. હમણાં ગરબાની વાત કરી, ગોઈમાનો ગરબો પણ ખૂબ વખણાય. હું સુકેશ જ હતો નવરાત્રી જ્યારે ચાલતી હતી. અને ખરેખર આ સલામ છે, આટલી ઓડિયન્સ ભેગું કરવું અને આટલી ઓડિયન્સ વચ્ચે એક સારો કાર્યક્રમ કરવો, એ બહુ મોટી મહાન વસ્તુ છે. આયોજક મિત્રોને ખરેખર લાખ લાખ ધન્યવાદ છે કે આ ઓડિયન્સ અને પણ શાંતિમય રીતે કાર્યક્રમ જે પણ તમે પાર પાડતા હશો, ને બાપાની મહેરબાની હશે તો એવા હજારો વર્ષ સુધી આ પરંપરા જળવાઈ રહે, આ પૃથ્વીનો અંત નહીં થાય ત્યાં સુધી આ પરંપરા જળવાઈ રહી, એવી શુભેચ્છા છે આયોજકોને. પણ ગરબાની વાત જ્યારે નીકળી તો એક ગરબો વર્ષોથી હું સાંભળતો આવ્યો, એમાંથી મેં હસવાનું શોધી કાઢ્યું. બોલો, એક ગરબો તમે પણ સાંભળ્યો હશે કે નદી કિનારે નારિયેરી રે ભાઈ, નારિયેરી રે. તાર બાપાએ મૂકાવેલી નારિયેરી તિથલના દરિયે થાય, કેરેલાના દરિયે થાય, દમણના દરિયે થાય. નારિયેરી નદી કિનારે નહીં થાય. નદી કિનારે શું થાય? ટામેટી થાય, રીંગણા થાય, કદાચ વધીને તરબૂચ થાય. પણ પેલા લખવાળે વિચાર કર્યો કે નદી કિનારે તરબૂચડી રે ભાઈ, તો મેળ નહીં આવ્યો, એટલે એને નારિયેળી ફીટ કરી દીધી. એમાં ડીજે વાળા બાબુ અમારા, ખરેખર એમને પણ સરાહનીય, એમને પણ સેલ્યુટ છે. કદાચ જે પણ કાર્યક્રમ થતા હોય એમાં ડીજે વાળાનો આભાર ન માનીએ. આજે એટલું સરસ હું બોલી શકું છું, આટલા સરસ ડાન્સ પરફોર્મન્સ એક પછી ઉપરા છાપરી થયા. ડાન્સ કરવાની મજા ક્યારે હોય? હમણાં જ અમારે પરવાસા, હું તનખાઈ અત્યારે અહીંયા રહું છું, 4 મહિના અહીંયા જ હતો ચોમાસામાં. તો 15મી ઓગસ્ટનો કાર્યક્રમ, આવડું અમથું મોબાઈલનું સ્પીકર મૂકીને કોઈરા લોકોને કે નાચો. 15મી ઓગસ્ટે બાળકો નાચે ખરા એક મોબાઈલના સ્પીકરમાં. ડાન્સની એક થીમ હોય, જો સરસ મજાનું સાઉન્ડ ન હોય તો મજા ના આવે. જે ખરેખર સલામ છે આપને, કેટલું સરસ મજાનું સાઉન્ડ અહીંયા વાગ્યું છે, તો આટલું સરસ પરફોર્મ થયું. સાઉન્ડ માસ્ટર પણ ખૂબ સરસ છે. પણ ડીજે વાળાની એક સિસ્ટમ હોય, ડીજે વાળા સિચ્યુએશન પ્રમાણે કામ કરો. અને ડીજેનો હવે ક્રેઝ થઈ ગયો. પહેલાના જમાનામાં ગણપતિમાં ઢોલ નગારા વાગતા હતા, ત્રાંસા વાગતા હતા, એની જગ્યાએ ડીજે ગોઠવાઈ ગયું.
ગરબામાં માતા બહેનો પારંપરિક ગરબા ચાલતા હતા. ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો, એવું ચાલતું હતું. ત્યાં બી ડીજે કે બેબી ડોલ સોનેરી કે બેબી ડોલ, ત્યાં બી ડીજે ગોઠવાઈ ગયું. પછી શરણાઈ વખતેથી લગ્નમાં ત્યાં બી ડીજે ગોઠવાઈ ગયું. એક જમાનો આવો નવો ચાલતો રહેશે ને એક જમાનો એવો આવશે કે માણસ મરી જશે ને ત્યાં બી ડીજે વાળાને બોલાવશે રિમિક્સમાં, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, ત્યાં બી ડીજે આવશે. પણ આવો ડીજે નો જમાનો, પણ ડીજે વાળા સિસ્ટમેટિકો પહેલી શરૂઆત એક સાંઈ બાબાની આરતીથી કરે, પછી વિદાયની વેળા આવતી હોય લગ્નમાં, ત્યાંથી મેં હસવાનું શોધી કાઢ્યું છે. વિદાયની વેળા કન્યા એકદમ કરુણ પરિસ્થિતિમાં રડતી હોય, બહેનો સહેલીઓ બધી રડતી હોય, માતા પિતા બધા રડતા હોય, અને ત્યાં ગીત મૂકે ડીજે વાળા. બેની મારી સાસરી જશે ગાડીમાં એકલી જશે, બેની મારી સાસરી જશે ગાડીમાં એકલી જશે. વરરાજા ટીકીમ ચાલો ક્યારના મંડે એકલી જશે તો વરરાજા ક્યાં જશે બિચારા. પણ આવા તો હસવાનું, એવા એવા ગીતો ને એમાંથી આપણે હસવાનું શોધી કાઢતા હોઈએ છીએ, જમાના સાથે તાલ મિલાવી એમાંથી હસવાનું મળી જતું હોય છે.